બગસરામાં ખેડૂતોએ રોષભેર મામલતદારને આપ્યું આવેદનપત્ર કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા બગસરા એપીએમસીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના કર્યા છે આક્ષેપ બગસરા એપીએમસીમાં ખેડૂતો પાસેથી રૂપિયા લેવા અને મગફળીના ઓછી કરતા હોવાના સોશિયલ મીડિયા પર કર્યા છે આક્ષેપ બગસરા એપીએમસીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ વિરુદ્ધ ખેડૂતોમાં રોષ બગસરા મામલતદાર કચેરી ખાતે ખેડૂતો બહોળી સંખ્યામાં થયા એકત્રિત ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી આક્ષેપ કરનાર કોંગ્રેસ પ્રવક્તા અને સાગરીતો સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી। जय हिंद जय भारत। बगसरा विविध कार्यकारी सेवा सहकारी मंडळीना चेरमेन भावनाभाई सत्तासे बोलूं छुं। अत्यारे सरकारश्रीना टेकाना भावनी मगफळीनी खरीदी चाली रही छे त्यारे बगसरा सेंटर उपरथी अरे अत्यारे जे बगसरा सेंटरना जे फूटेज ने विडियो वायरल कर्या छे खरेखर तद्दन जूठा छे। क्या कारणोथी ए विडियोमां जे लेवानुं छे एनुं तथ्य पूरुं जाण्या वगर ए लोकोए वायरल करेलुं छे કે ભાઈ અત્યાર સુધી જે ખેડૂતોને પૂરતો રિસ્પોન્સ મળી રહ્યો આપવામાં આવ્યો છે અને તમામ પ્રકારની સુવિધાઓ પણ ખેડૂતોને આ સેન્ટર ઉપર આપવામાં આવી છે। કોઈ ખેડૂતને આવીને પૂછી જો અત્યારે સવારમાં બોડી સંખ્યામાં ખેડૂતો હાજર હતા અને ખેડૂતો પણ ખૂબ અમને રાજી હતા કે બેન તમારી ખરીદી સારી રીતે ચાલી રહી છે, તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ। તો આ પૈસા લેવાનો કાંઈક વિડીયો વાયરલ થયો તો એનું શું? સાહેબ, પૈસા લેવાનો વિડીયો જે વાયરલ થયો તમે કોઈ સાબિતી ન કરી શકો કે એ વિડીયો સંસ્થાના જે મેનેજરોએ કે કોઈએ લઈ લીધા હોય પૈસા તો સંસ્થામાં જે મજૂરો જે ખેડૂતો માલ લઈને આવે છે, ઘાસડી લઈને આવ્યા હોય, એ ટ્રેક્ટર હોય કે ટ્રક હોય કે ગમે તે હોય, એ ઘાસડી નીચે ઉતારવા માટે ખેડૂતો એકના હાથેથી ઘાસડી ઉતરતી ન હોય, એમના માટે એમને મજૂરોની સહાય લેવી પડતી હોય છે અને ડાઠા અને કાંકરા હોય તો એમની પણ મજૂરોની સહાય લેવી પડતી હોય છે। એમના એક્સ્ટ્રા ચાર્જ જે મજૂરો બહારથી લઈને આવે છે એમના માટે એને ચૂકવવા પડતા હોય છે અને એ ચૂકવણી કરતા હોય અને એવા વિડીયો વાયરલ કરે એમાં એ તદ્દન જૂઠી વાત છે।